અહીંયા ગુરુપૂર્ણિમના ભાવથી પધારેલા દરેક પ્રેમીઓનું પરિવાર વતી સ્વાગત. શકાતું નથી છતાં ગાવાનો આગ્રહ થાય છે, એટલે હું ગાવાના બદલે થોડુંક બોલી જાઉં એવું મેં રાખ્યું. પછી કારણ કે એક હાર્ટ પેશન્ટ એટલે ડૉક્ટરે બોલવાની જ ના પાડી છે, પણ ગુરુ મહારાજે હા પાડી છે, એટલે એનો કોઈ ડર નથી. પણ ગુરુભાવ પૂરણ ભાગ્ય કમાઈ જેણે સંતોની સોબત પાઈ, કે આપણા પૂરણ ભાગ્ય હોય તો જ સંતોનો સંગ મળે છે. સંત એને કહેવાય છે દયા, ગરીબી, બંદગી, સમતા, શીલ, સુજાન, એતે લક્ષણ સંત કે કહત કબીર તું જાણ. આમાં 6 લક્ષણ હોય એને સંત કહેવાય. એમાં એક ઓછું હોય તો ન ચાલે. 6 જેનામાં વ્યાપ્ત હોય, દ્રષ્ટિથી જોઈ શકાતા હોય, ખાલી વાતો પણ નહીં, તો એ સંતગતિ છે. એટલે એવા મહાપુરુષોના સ્વરૂપે આપણે એના બાળક થઈને રહીએ તો ઘણું બધું પામી શકાય. સંતો જન્મે છે, થવાય નહીં, એટલે આપણે એની સાયામાં છીએ. અને સાયામાં જે રહેતા હોય છે તો ઝાડવા ઉપર તડકો હોય પણ નીચે સાયામાં હોય ને સાયા હોય. એટલે સંતો એવું સ્વરૂપ છે કે આપણને ઋતુના બધાય પ્રભાવ વેઠવા છતાં આપણને સાયા આપે છે. અને જો એ સંગ થાય તો જ જીવ નિર્વાણ ગતિ તરફ ગતિ કરે છે. દુનિયાના કોઈ પણ ધર્મનો આ સાર છે કે જ્યાં લગી આત્મતત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. નરસિંહ મહેતા એવું કહે છે. કૃષ્ણના પરમ ભક્ત હતા. એણે એમ ન કહ્યું કે કૃષ્ણને ન ભજે, એને આત્મતત્વ કહ્યું. એટલે દરેકમાં આત્મા વ્યાપક છે. ચારે બાજુ એની ક્રિયાઓ આપણે જોઈ રહ્યા છીએ. એ ઘટોઘટ બોલી રહ્યો છે, છતાં જીવ અજ્ઞાનથી ગોતે છે. એટલે સંતવાણી આપણને જે આ ખોજ છે ને એ ખોજને પૂરી કરી દે, આપણને વિરામ આપી દે. સુરતા અમારી શૂન્ય થઈ વર્તી પામી વિશ્રામ, જન્મ મરણના ફેરા ટડ્યા પામી પદ નિર્વાણ. એટલે આપણને વિરામ આવી જાય. ભાષાઓના જે વાત છે, વેદ વાંચીને વધ્યા છે ઝઘડા, સદગુરુ શબ્દ કોક વિરલે પકડ્યા, એવા ભાવથી જેણે આ ભજનના સાયામાં જેણે જીવન પસાર કર્યું છે એ જ સંતગતિ છે. અને એ સાચા સેવકો છે. સાચા સેવક થયા વિના ગુરુભાવ પામી શકાય નહીં. એટલે આપણે પ્રથમ પગથિયે છીએ, બધા એના બાળકો છીએ, સેવકો છીએ. અને સ્વામી છે સેવક બળો હોય નિજ ધર્મ સમાન, રામ પાજ બાંધુ ઉતરે કૂદ ગયો હનુમાન. એમ આપણે આજે 34મી ગુરુ પૂનમ છે, એમાં આજે આપણને પ્રવીણભાઈ શેખ ભુજથી બહુ આનંદ કરાવ્યો. પરમાત્મા કાયમ એને એવું બળ આપે, બધાને આનંદ કરાવે. અને સંતવાણી તો એક સાગર છે વાલા. જેસી જિંદગી ચાકરી વૈસા ઉનકો દેત. એટલે આપણે જેટલો ભાવ ભરી શકીએ એટલું પામીએ, પણ એનો પાર કોઈ ન પામી શકે. આ બધું સ્વરૂપ અપાર છે. કારણ કે પાર પામવાનું જો કોઈને તૈયારી હોય, કોઈ કંઈ જરૂર પડતી હોય તો એના શરીર ઉપર એને નજર ફેરવી લેવી જોઈએ કે આ શરીર ઉપર રોવાણા કેટલા એ પહેલાં એ કહી દે અને પછી બીજાનો પાર પામવા જાય. આપણને આપણી જ ખબર નથી, અને આપણી ખબર નથી તો આપણે બીજાનો પાર પામી પણ ન શકીએ. માટે સંતચરણમાં ભજન માટે જવાય. કોઈ વસ્તુનો પાર પામવા માટે સંતચરણ નથી. કોઈ તર્ક ઊભો થતો હોય તો એના માટે સંતચરણ નથી. સંતચરણ ફક્ત સમાધાન છે, અને સમાધાન છે એ જ ભજન છે. જ્યાં પૂરો ભરોસો હોય, પૂરો વિશ્વાસ હોય,
પ્રાણના બદલે પણ જેની તૈયારી હોય, એટલો સંપૂર્ણ ભરોસો હોય તો ગુરુ મહારાજ વ્યાપક છે. તો તમને ડગલે ને પગલે તમારો ને મારો પગ ઉપડે છે, એ તો એનું બળ છે એટલે ઉપડે છે. નહીંતર આપણો પગ ન ઉપડે. મરદાના ક્યાંય પગ ઉપડ્યા નથી, કારણ કે આ અંદર બિરાજી રહ્યો છે એટલે આપણી ક્રિયાઓ થાય છે. એના લીધે આપણે આ બધા ચર્ચાઓ કરીએ કે કાંઈ પણ જે કરીએ છીએ, પણ એ અંદર બિરાજી રહ્યો છે માટે. એટલે માટે સંતો એમ કે મળ્યો અવસર મજાનો છે, આપણને બળે ભાગ માનુષ તને પાવા, કે બળો આપણો પ્રેમ પૂર્ણ ભાગ્ય છે કે મનુષ્યનું શરીર પામ્યા અને પાછો સંતનો સંગ પામ્યા. એટલે આપણે પૂર્ણ ભાગ્યશાળી. પછી ભાગ્યનો ભરોસો રહેતો નથી. ભાગ્યનો ભરોસો એને જ રહે છે કે જેને સંત ચરણ નથી. સંત ચરણ છે એને ભાગ્યની પૂર્ણાહુતિ થઈ જાય. એને માગવાનું ન રહે, એને કંઈ ત્યાગવાનું ન રહે, એને કોઈ ક્રિયાઓ ન રહે, એને કોઈ જંજાળ ન રહે, અને બાળક જેવો મુક્ત થઈ જાય. સરળ સ્વભાવ, સરળ ગુરુપદ પદમ પરમ પરાગા સુરુચિ સરળ સરસ અનુરાગા. એનું બધું સરળ હોય, એનું કાંઈ અટપટું ન હોય, કાંઈ ગૂઢ ન હોય. નહીં તો ઘણા આગમ નિગમમાં લઈ જાય, પણ ભાઈ ઘરે જાઓ તે ખબર પડે કે આ અગમમાં છે કે નિગમમાં છે. કારણ કે નિગમ તો ચારે બાજુ છે જ. એટલે અગમ સ્વરૂપ એવું છે કે જ્યાં અવાજ પદ વાચાથી પરહે, જ્યાં દુનિયાની બધી જ સમજની હદ પૂરી થાય છે. વેદ જ્યાં નેતિ કહે છે, શબ્દાતીત, તુર્યાતીત, અક્ષરાતીત, આવું જે સ્વરૂપ છે તે પરમાત્માનું સ્વરૂપ છે, ગુરુ મહારાજનું સ્વરૂપ છે, અને એ આપણી અંદર જ વસી રહ્યો છે. એની અંદર રત રહીએ, એમાં મસ્ત રહીએ, અને આપણી પાસે આવનારને મસ્તીમાં લઈ આવીએ તો ગુરુમુખી. કારણ કે એક ફૂલ છે એ પણ જો સવારથી સાંજ સુધી સૂરજ સામું રહે તો એને આપણે ગુરુમુખી કહીએ, સૂરજમુખી કહીએ છીએ. તો ગુરુમુખી કોને કહેવાય? સવારથી સાંજ સુધી જેનું મુખ ગુરુ તરફ હોય ને ગુરુમુખી કહેવાય. તો આપણા બધાના મુખ આડાવડા ન થઈ જાય, અને આપણે જો ગુરુ મહારાજ તરફ જ આપણું ધ્યાન હોય તો આપણે ગુરુમુખી છીએ. અને એમાં મસ્ત રહેવું. અને દર ગુરુ પૂનમે કે આડાવડા ન હોવો કંઈ નહીં, પણ ગુરુ પૂનમે તો બધાએ આવતા જ રહેજો. એટલે આપણને પ્રવીણભાઈ જેવા નવા પ્રેમીઓનો સાથ મળતો જાય, આપણો આ પ્રવાહ આગળ વધતો જાય, અને બીજાને ભજન સુધી પહોંચાડતા જાય. નહીં તો અહીંયા સુરતમાં તો ભજનની વાત જ કરાય એમ નથી, કોઈ નવરાશ જ નથી. આ તો અમારા જેવા કોઈક જાણ મંડાણા છે હવે ગુરુ કૃપાથી. બાકી અહીં કંઈ પ્રવીણભાઈ જેવા કલાકારો ન હાલે. અહીં તો ચિઠ્ઠી ઉપર ગાવાવાળા કલાકારો હાલે. ચિઠ્ઠીઓ અને ઓડિયન્સમાં આવે એમની સ્વર બદલાઈ જાય, આ રૂપિયા દે એમ એ નાચવા માંડે. એટલે એવા આ ભજન નથી વાળા. આપણે રૂપિયા ગૌણ છે, ગુરુ મહારાજ બધું આપે જ છે, પણ ફક્ત ભજન. જેમ એક મંત્ર લીધેલો માણસ કાળી ચૌદસના દિવસે આખી રાત સાધના કરે અને એનો મંત્ર 12 મહિના હાલે, હરિરામ બાપુ. તો આપણે જો ગુરુ મંત્ર લીધો હોય અને એક દી ગુરુ પૂનમમાં હાજરી આપીને એની સાધના કરી લઈએ ને આવી રીતે એક આસને બેસીને, તો આ એ 12 મહિના હાલે. આ હું કેમ ન હાલે? પછી એને આડાવડા કંઈ જાવા નાખવાના ન રહે, જ્યાં હોય એને મોજમાં રહે. અને ફરીથી પાછા પ્રવીણ બાપુને આપણે સાંભળીએ. શેખ ધનાશ્રીથી માંડીથી ધૂન હતી. જય ગુરુ મહારાજ.